નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન એની અંદર પ્રકરણ 5 વનવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય. આપણે આગળ જોયું કે કેવી રીતે રાજ્યનો ઉદ્ભવ અને તેનું પતન થયું. આપણે સેમિસ્ટર 1માં આગળ જોયું હતું કે ભાઈ દરેક રાજ્યમાં કઈ રીતના ઉદ્ભવ થાય છે, એની સ્થાપના કઈ રીતના થાય છે, એનું પતન કઈ રીતના થાય છે, આ બધી બાબતો વિશે આપણે જોયું. આમ છતાં નગરનો અને ગામોમાં નવી કળા, હસ્તકળા અને ઉત્પાદક પ્રવૃત્તિઓનો વિકાસ થયો અને આની સાથે સાથે બીજી અન્ય કળાઓનો પણ વિકાસ થયો હતો. જેમાં જોવા જઈએ તો હસ્તકળા એટલે હાથથી બનાવેલી વસ્તુઓ, જેને હસ્તકળા, જેમ કે ભરત ગૂંથણ દ્વારા છે અથવા તો અન્ય કોઈ ખાદ્ય સામગ્રી, અથાણું છે, પાપડ છે, તો એવી હસ્તકળા, તેવા હસ્તકળાઓ અને ઉત્પાદનની પ્રવૃત્તિનો વિકાસ થયો. આ સમયગાળામાં કેટલાક મહત્વપૂર્ણ રાજનૈતિક, સામાજિક, આર્થિક પરિવર્તનો પણ થયા. એટલે કે એ સમય દરમિયાન ઘણા બધા સમાજમાં પરિવર્તનો પણ આવ્યા, જેમાં રાજનૈતિક છે એટલે કે રાજ્યને લગતા, સમાજના નીતિ નિયમો છે, આર્થિક બાબતો એટલે કે નાણાકીય દ્રષ્ટિ, વેપારમાં, આ બધામાં ઘણા બધા પરિવર્તનો આવ્યા. પરંતુ સામાજિક પરિવર્તન બધી જગ્યાએ એક સરખું ન હતું. સમાજમાં જે પરિવર્તન આવે એ સરખું હતું નહીં. દરેક સમુદાયમાં અલગ અલગ પરિવર્તન. એવી રીતે આપણે આપણા સોસાયટીની વાત કરીએ તો દરેક ઘરમાં જે પરિવર્તન આવતું, રહેણી કરણી છે કેવી અલગ હોય છે. એમ સમાજમાં પણ જે કોઈ પરિવર્તન આવે છે એ સરખું જોવા મળતું નથી. પ્રદેશમાં એની ભિન્નતા જોવા મળે છે. વિવિધ સમાજમાં અલગ અલગ રીતે શા માટે થયું તે સમજીએ જોઈએ. તો પહેલી જાતિ છે જનજાતિ અને વિચરતી જાતિ. એટલે જે જનજાતિ એટલે કે વિચરતી, એટલે એક સ્થળેથી બીજા સ્થળે ફરતી હોય એને વિચરતી જાતિ કહેવાય. આપણે જે છે સ્થાયી જાતિ છે, આપણે એક જ સ્થળે વસવાટ કરીએ છીએ, તો આપણે સ્થાનિક જે છે એ જાતિ જેવા લોકો છે. પણ સમાજની અંદર ઘણા બધા એવા લોકો છે કે જે વિચરતી, એટલે કે એક સ્થળેથી બીજા સ્થળે એમનું રહેઠાણ બદલાતું રહે છે. 2 મહિને, 3 મહિને અથવા તો વર્ષે. એ સ્થાયી જીવન જીવતા નથી. આ ઉપરાંત ઘણા લોકો વનવાસી જીવન જીવતા હોય છે, જે ભારતની મોટાભાગની જે સુવિધાજનક વસ્તુઓ છે એના અભાવમાં, એટલે કે પ્રકૃતિના સૌંદર્યમાં પોતાનું જીવન જે છે એ જીવતા હોય છે. મોટા શહેરો અને રાજ્યના વિસ્તારથી દૂર સદીઓ પોતાની સંસ્કૃતિ અને ઓળખોને પ્રસ્થાપિત કરતો એક વિશિષ્ટ સમાજ પણ ભારતમાં વસતો જોવા મળે છે. આપણે જે મોટા મોટા શહેરોમાં, રાજ્યોમાં વસવાટ કરીએ છીએ, આપણી જે રહેણી કરણી છે એ મોટાભાગે ટેકનોલોજી આધારિત છે. આજે આપણું જીવન ટેકનોલોજી આધારિત છે. આપણે એક દિવસ લાઇટ ગઈ હોય તો આપણે ઘણી બધી વાર જે છે એ મુસીબતમાં પડતા હોય છે. આપણે પંખા વગર ના રહી શકીએ, એસી વગર ના રહી શકીએ. ઉનાળામાં જો ફ્રીજ બગડ્યું હોય તો તાત્કાલિક આપણે ફ્રીજ કરીએ છીએ, ચાલુ કરાવીએ છીએ. તો આ શું છે કે આપણને એની ટેવ પડી ગઈ છે. આપણે એવા શહેર કે નગરમાં હોય, પણ સમાજમાં ઘણી જગ્યા એવી છે, એવો વિસ્તાર છે, ખાસ ડુંગરાળ જંગલ પ્રદેશ, કે જ્યાં લાઇટની સુવિધા નથી, ત્યાં મોટાભાગની ટેકનોલોજીનો અભાવ જોવા મળે છે, પૂરતા પ્રમાણમાં પીવા માટે પાણી નથી. તો એવી પ્રજા પણ પોતાનું જીવન એક સારી રીતે જીવતી હોય છે, પ્રકૃતિને આધીન પોતાનું જીવન જીવતી હોય છે. તો એવા સમાજની પણ વાત કરવાની છે, જેને આપણે જનજાતીય સમુદાય કે વનવાસી સમુદાય તરીકે ઓળખીએ છીએ. અને આવા જે અમુક પ્રદેશોથી પોતાની વિશિષ્ટ સંસ્કૃતિ સાથે અલગ વસવાટ ધરાવતા હોય છે, એવા સમુદાય કે વનવાસીને આપણે ઓળખીએ છીએ, એટલે કે જનજાતિ તરીકે ઓળખીએ છીએ. આ સમાજ એ સમયની સમજ વ્યવસ્થાથી દૂર હતો. અને આ જે સમાજ છે એ સમાજ વ્યવસ્થાથી શું હતો? દૂર હતો. પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. કબીલો એટલે સમુદાય. ત્યારે આપણે જે એમ કહીએ કે એક પ્રકારના, ધારો કે કોઈ એક વિસ્તાર હોય, એ વિસ્તારમાં 100 જેટલા ઝૂંપડા હોય, તો એ વિસ્તારના સમુદાયનો એક રાજા જેવો હોય, એ કબીલાનો સરદાર. આપણે ઘણી વાર તમે જૂના પિક્ચરો જોશો તેમાં આદિવાસીમાં જે છે કબીલાના સરદાર હોય છે. તો એવી રીતે 100 ઝૂંપડાઓનો એક કબીલાનો સરદાર હોય છે, કે જે લોકો એના કીધું પ્રમાણે શું કરતા હોય છે? કાર્ય કરતા હોય છે. તો એવા કબીલાઓ જે છે એ કબીલા પ્રથા એકબીજા સાથે જોડાયેલી હતી. તેઓ શિકારી, સંગ્રહખોર અને પશુપાલક તરીકે થોડે ઘણે અંશે ખેતી દ્વારા પોતાનું જીવન જીવતા હતા. એ લોકો પાસે કોઈ ઉદ્યોગો કે કોઈ એવી સ્થાપના કરેલી નહોતી, કારખાનું. એટલે એમનું જીવન કેવું હતું? સાદું અને સરળ.
કે એ લોકો શિકાર કરીને પોતાનો ખોરાક મેળવે, સંગ્રહખોર એટલે કે અમુક વસ્તુનો સંગ્રહ કર્યો હોય, આ ઉપરાંત પશુપાલક એટલે કે પશુઓ પાસેથી મળતી વસ્તુઓનો ઉપયોગ કરતા હોય અને ખેતી દ્વારા પોતાનું જીવન જીવતા હતા. જંગલ અને પ્રકૃતિમાં તેમના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો હતા અને ખાસ એમના જીવન પર અસર કરતું પરિબળ તો જંગલ, કારણ કે જંગલમાંથી આપણને ઘણી બધી ઉપયોગી વસ્તુ મળી શકે છે. આપણે પણ જે સાધનો વાપરીએ છીએ ફર્નિચરમાં લાકડું એ બધું જંગલમાંથી મળતું આવે છે, પણ એના દ્વારા માનવ પ્રવૃત્તિ દ્વારા કરીને એને યોગ્ય ઘાટ કે આકાર આપવામાં આવે છે. તો આવા જનજાતિનું જીવન જે છે એ જંગલ અને પ્રકૃતિ વધારે અસર કરતી હોય છે. તેમના ઘરો પ્રાકૃતિક સંસાધનોથી જ બનેલા હોય છે અને એમના જે ઘરો છે એ પ્રાકૃતિક, એટલે અત્યારના ઘરો તમે એવું છે પ્રાકૃતિક ઘરો એટલે પ્રકૃતિના જે તત્વો છે, લાકડું છે અથવા અમુક વનસ્પતિ છે, તો એનો ઉપયોગ કરીને વાંસ છે એનો ઉપયોગ કરીને પોતાનું ઘર કે છત બનાવતા હોય છે. જ્યારે આપણે અત્યારે સિમેન્ટ છે, કપચી છે, રેતી છે, તો એનો ઉપયોગ કરીને ઘર બનાવે છે. એટલે આપણા ઘરો માનવ સર્જિત હોય છે, પણ પેલા અંદર જે વપરાયેલું મટીરિયલ જે છે એ પણ માનવ સર્જિત દ્વારા નિર્માણ કરેલી વસ્તુ છે, સિમેન્ટ કપચી, એનો ઉપયોગ કરીને આજે આપણે બનાવીએ છીએ. જ્યારે આ લોકો જે છે એ જંગલ કે એવા વિસ્તારમાં વસવાટ કરતા હોય છે ત્યારે એ લોકો સિમેન્ટ કે રેતી કપચીનો ઉપયોગ કરતા નથી. તેઓ પથ્થર છે, ઝાડવા છે, પાંદડા છે એનો ઉપયોગ કરીને પોતાનું ઘર બનાવતા હોય છે. આમાંની કેટલીક જાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહે છે અને આમાંથી ઘણી બધી જાતિઓ જે છે એ એક સ્થળેથી બીજા સ્થળે ભટકતી રહે છે, જેને આપણે વિચરતી કે વિમુક્ત જાતિ તરીકે ઓળખીએ છીએ. આ તમારે એક વાક્યમાં પ્રશ્ન પૂછાશે કે ભાઈ વિચરતી જાતિ કોને કહેવાય, તો વિમુક્ત જાતિ કોને કહેવામાં આવે છે? તો કેટલીક જાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહે છે, જેને વિચરતી જાતિ કહેવામાં આવે છે. જનજાતિના લોકો જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા અને પોતાના બનાવેલા નિયમોને આધારે પરિવારોમાં તેની વહેંચણી કરતા. એટલે જનજાતિના જે લોકો છે પોતાની પાસે અમુક જમીનનો હિસ્સો રાખતા અને એને જે છે એ પરિવારોમાં થોડી ઘણી એની વહેંચણી કરતા. જેમ હાલ વર્તમાન સમયમાં આપણે મિલકતના ભાગ પાડવામાં આવે છે કે બે ભાઈઓ હોય તો બંને ભાઈઓને થોડો થોડો ભાગ આપવામાં આવે છે, એમ એ સમયના જનજાતિના લોકો પણ આ રીતના જે છે પોતાની મિલકતની વહેંચણી કરતા હતા. તેઓનું જીવન સામૂહિક સ્વરૂપ હોવાથી તેમની અર્થવ્યવસ્થા પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે અને એમનું જીવન સામૂહિક છે. અત્યારે આપણે જોવા જઈએ તો આપણે 5 થી 6 ફેમિલી ભેગા રહી શકતા નથી. કોઈને કોઈ સંઘર્ષ ચાલતો હોય, ઝઘડા થાય, કોઈ કારણ હોય અથવા તો નોકરીને કારણે બીજે વસવાટ કરવાનું થયું તો પ્રશ્નો લઈને આપણે શું કરીએ, તરત જ જુદા રહી શકીએ છીએ. પણ તેમ છતાં પણ આપણે શાંતિથી રહી શકતા નથી, આપણે સામૂહિક જીવન જીવતા નથી. જ્યારે એ સમયના લોકો જનજાતિના લોકો જે છે સામૂહિક જીવન જીવે છે, એટલે કે એમનામાં સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે. જુદા જુદા સમુદાયોમાં સામાજિક સમાનતા જોવા મળતી હતી. ઉપખંડના વિવિધ ભાગોમાં ઘણી મોટી જનજાતિનો વિકાસ થયો. સામાન્ય રીતે જંગલો, પહાડો, રણ અને દુર્ગમ જગ્યા પર નિવાસ કરતા હતા. અને આ લોકો જનજાતિના લોકો કયા ભાગમાં નિવાસ કરતા હતા, એમની જગ્યાઓ કઈ કઈ, તો પહેલાં તો જંગલો, પહાડી વિસ્તારો, રણ વિસ્તાર છે અને દુર્ગમ એટલે કે જે સરળતાથી વસ્તુ મળે નહીં એવા દુર્ગમ વિસ્તારોમાં પણ તેઓ નિવાસ કરતા હતા. કેટલીક વાર તો તેમના કરતાં વધારે શક્તિશાળી સમાજ સાથે તેમનો સંઘર્ષ પણ થતો. ઘણીવાર શું થાય છે કે પોતાના કરતાં વધારે શક્તિશાળી સમાજ હોય, હવે એક્ઝામ્પલ તરીકે આપણા સામે જ કોઈ આદિવાસી જાતિનો વ્યક્તિ આવી જાય તો આપણા કલ્ચરથી અભાવ હોય અને આપણે એમના કલ્ચર એટલે એમની સંસ્કૃતિથી અભાવ હોય, એમનામાં જે આવડત હોય આપણામાં આવડત હોય નહીં, તો ઘણીવાર એનો પણ સંઘર્ષ કરવો પડતો હતો. આમ છતાં જનજાતિઓએ પોતાની સ્વતંત્રતા ટકાવી અને સંસ્કૃતિને બચાવી રાખી. તેમ છતાં તેમણે શું કર્યું છે, પોતાની સંસ્કૃતિ જે છે એ બચાવી રાખી છે અને ટકાવી રાખી છે. જાતિ આધારિત સમાજ અને જનજાતીય સમાજમાં વિવિધ જરૂરિયાત માટે એકબીજા પર નિર્ભર છે. આજે કોઈ પણ સમાજ હોય તો એવો સ્વતંત્ર રહી શકતો નથી, એકબીજા પર શું છે ડિપેન્ડ છે, એટલે કે આધાર રાખતો હોય છે, નિર્ભર હોય છે. સંઘર્ષ અને નિર્ભરતાના સંબંધને કારણે બંને સમાજમાં ધીરે ધીરે પરિવર્તન આવ્યું છે અને ધીમે ધીમે દરેક સમાજમાં કોઈને કોઈ પરિવર્તન આવતી રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, લેક્ચરની અંદર થોડી એક સૂચના આપી દઉં કે ભાઈ હું જ્યારે પાઠ ચલાવતો હોય ત્યારે તમને પુસ્તકમાં બરાબર દેખાતું ન હોય તો તમે તમારી પાસે પુસ્તક રાખી શકો છો અને એમાં પણ તમે જોઈને તમે સાંભળી શકો છો. આમાં વિડીયોને લાઇટને કારણે થોડું ઝાંખું દેખાય છે, હું માનું છું, બરાબર, એટલા માટે તમે તમારી સાથે પુસ્તક રાખો. હું પુસ્તકમાંથી જ ભણાવું છું.
ત્યાર પછી આવશે વનવાસી અને વિચરતી જાતિના લોકો, એટલે કે વનવાસી એટલે કે જંગલમાં વસવાટ કરતી પ્રજા જે છે વનવાસી કહેવાય. વિચરતી જાતિ એટલે કે એક સ્થળેથી બીજા સ્થળે જે છે ભટકતી રહેતી હોય, એટલે કે અમુક સમય સુધી રહેતા હોય. એક્ઝામ્પલ તરીકે આપણે ત્યાં અમુક રોડનું કામ કરવા માટે અમુક જે વ્યક્તિઓ આવે છે તો એ થોડા સમય માટે રહે છે, પછી એ ફરી પાછા બીજે રહેવા જતા રહેતા હોય છે. તો આવી ઘણી બધી જાતિ જે છે આવી જે છે એ વિચરતી જાતિ તરીકે ઓળખાય છે. આગળ એના નામ પણ આવશે અમુક જ્ઞાતિઓના કે જે વિચરતી જાતિના નામે ઓળખાય છે. સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરો વનવાસી અને વિચરતી જાતિઓનો બહુ ઓછી જાણકારી આપી છે. કેટલાક અપવાદ બાદ જનજાતિના લોકો પાસે લેખિત દસ્તાવેજો મળતા નથી અને કોઈની પાસે લેખિત દસ્તાવેજો પણ મળતા નથી. પરંતુ વનવાસી કે જનજાતિ પ્રજા પોતાના સમૃદ્ધ રીત રિવાજોનું અને મૌખિક પરંપરાનું રક્ષણ કરતી છે. પણ એટલું માનવામાં આવે છે કે જે વનવાસી અને જનજાતિ પ્રજા છે એ પોતાના રીત રિવાજોનું અને મૌખિક પરંપરાઓનું શું કરે છે? રક્ષણ કરે છે. આ પરંપરાઓ નવી પેઢીને વારસામાં મળતી હતી. વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓના ઇતિહાસ લખવા માટે આવી મૌખિક પરંપરાઓનો પણ ઉપયોગ કરે છે. ત્યાર પછી આવશે ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રો. ભારતના મોટાભાગના વિસ્તારોમાં જનજાતિ વસ્તી જોવા મળે છે. જનજાતિનો વિસ્તાર અને પ્રભાવ સમયની સાથે બદલાતો રહેતો, અને જેમ સમય પસાર થાય એમ એમનામાં પણ થોડું ઘણું પરિવર્તન આવતું જોવા મળે છે. કેટલીક જનજાતિ ખૂબ જ શક્તિશાળી હોય મોટા પ્રદેશો પર નિયંત્રણ ધરાવતી હોય છે, અને કેટલીક જનજાતિ પ્રજા જે છે શક્તિશાળી હોવાથી બીજા અન્ય પ્રદેશો પર પણ પોતાની સત્તા ધરાવતી હોય છે. જેમ કે 13મી સદી અને 14મી સદી દરમિયાન પંજાબના ખોખર જનજાતિ અને ગખ્ખર જાતિના લોકો મુખ્ય હતી. અહીંયા આ પણ એક પ્રશ્ન પૂછાય કે ભાઈ 13મી અને 14મી સદી દરમિયાન કઈ જાતિ જે છે મુખ્ય હતી? તો કે 13મી થી 14મી સદી દરમિયાનના પંજાબમાં ખોખર જનજાતિના ગબ્બર જનજાતિ મુખ્ય હતી. આ જનજાતિ તેમાંથી આવનાર કમાલખા ખખ્ખરને અકબરે મનસબદાર બનાવ્યા હતા. જો જનજાતિમાંથી પણ અમુક વ્યક્તિને સારા એવા હોદ્દા આપવામાં આવ્યા હતા, અને કોણ હતો? જે મુઘલ સામ્રાજ્યનો અકબર. મુઘલો પહેલાં મુલતાન અને સિંધમાં લંધા અને અર્ધુન જનજાતિઓનું આધિપત્ય હતું. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિઓનો સૌથી શક્તિશાળી હતી. તે વિવિધ નેતા ધરાવતા નાના નાના કુળોમાં વિભાજિત હતી. પશ્ચિમ હિમાલયમાં વસતી ગડરીઓ નામનો જનજાતિ મુખ્ય હતી, જ્યારે ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં નાગા, કુકી, મિઝો, અહોમ અને અન્ય જાતિઓનું પ્રભુત્વ હતું. હાલ બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં 12મી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય હતું. ઈસવીસન 1591માં અકબરના સેનાપતિ રાજા માનસિંહે ચેર જાતિ પર હુમલો કરીને પરાજિત કર્યા હતા. એટલે પૂછાય કે અકબરના સેનાપતિ રાજા માનસિંહે કઈ જાતિ પર હુમલો કર્યો હતો? તો ચેર જાતિ પર હુમલો કર્યો હતો અને એમને હાર આપી હતી. પરંતુ તેમને સંપૂર્ણપણે આધીન બનાવી શક્યા ન હતા. પણ જે જાતિના લોકો હતા જનજાતિને એમને સંપૂર્ણ ગુલામ બનાવી શક્યા ન હતા. ઔરંગઝેબના સમયમાં મુઘલ સેનાના ચેર જાતિના ઘણા કિલ્લાઓ કબજે કર્યા, તેમના પ્રભુત્વ સ્થાપિત કર્યું. આ વિસ્તારની બે મહત્વની જનજાતિઓ મુંડા અને સંથાલ હતી. આ જનજાતિઓ વિસ્તાર ઉપરાંત ઓડિશા અને બંગાળમાં પણ રહેતી હતી. કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કોળી, બેરાદ અને બીજી કેટલીક જનજાતિઓ રહેતી હતી. દક્ષિણ ભારતમાં કોરાગા, વેતર, મારવાડ અને બીજી જનજાતિઓ લોકોની મોટી સંખ્યામાં વસતા હતા. ભીલ આ જનજાતિઓમાં સૌથી અગત્યના હતા, જે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલા હતા. 16મી સદીના અંત સુધીમાં તેમના ઘણા ખેડૂતો અને જમીનદારો તરીકે સ્થાયી થયા હતા. જો કે કેટલાક ભીલ કુળ અને શિકાર અને અન્ય સંગ્રહ સાથે જોડાયેલા હતા. હાલ છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ ગોંડ લોકોની વસ્તી વધુ છે. ગુજરાતમાં આરાસુર ડાંગની પૂર્વમાં પટ્ટીના વિસ્તારોમાં જનજાતિઓના લગભગ 4 સદીથી આ પ્રદેશોમાં પોતાના વિશિષ્ટ સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિને સાચવીને બેઠી છે. અને જે ગુજરાતનો આરાસુર ડુંગર કહીએ છીએ આપણે અંબાજી જતા, તેવા આરાસુરથી મારીને ડાંગ પૂર્વ પટ્ટીના વિસ્તારો જે જનજાતિ છે એ 4 સદીથી પોતાની જે સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિ છે એમાં પરિવર્તન લાવી જાળવી રાખી છે, તથા આધુનિક સમય સાથે કદમ મિલાવીને પ્રગતિ પણ કરી રહ્યા છે. તો આ જનજાતિ વિશે હતું. ત્યાર પછી આવશે વિચરતી અને વિમુક્ત જાતિ, એટલે કે જે ફરતી જાતિ.
વિચરતી અને વિમુક્ત જાતિના લોકો પોતાના પશુઓ સાથે દૂર દૂર સુધી ફરતા રહેતા. જે વિચરતી જાતિ જે છે, આગળ આપણે એનો અર્થ સમજ્યા. વિચરતી જાતિ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, ફરતી રહે, એને વિચરતી જાતિ કહેવામાં આવે છે. તો એ જાતિ જે છે એ પોતાની સાથે પોતાના પશુઓ રાખતા. તેમનું જીવન મોટે ભાગે પશુપાલન પર આધારિત હતું, એટલે કે પશુઓ પર તેમનું જીવન આધારિત. તેઓ સ્થાયી ખેડૂત પાસે પોતાના અનાજ, કપડાં, વાસણ અને અન્ય વસ્તુઓ, ઊન માટે ઘી વગેરે વસ્તુઓનો વિનિમય પણ કરતા હતા. તેઓ ખેડૂતો પાસેથી શું થાય કે એમની પાસેથી લેવડ દેવડ એટલે વિનિમય પ્રથા, એટલે કે લેવડ દેવડ કરતા હતા. પહેલાંના સમયમાં પૈસા ન હતા તો વસ્તુના બદલામાં વસ્તુ આપવામાં આવતી હતી, જે સાટા પદ્ધતિ કહેવામાં આવતી હતી. જો કે હાલ એવું જોવા મળતું નથી. કેટલીક વિચરતી જાતિઓ જાનવરો પર સામાન લાદીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈને વસ્તુઓનું ખરીદી વેચાણ કરતા હતા. કેટલીક જાતિઓ પોતાના પશુઓ પાસે હોય, ગધેડા છે, બીજા અન્ય બળદગાડા, તેમાં વસ્તુ પર માલ લાદીને એક સ્થળેથી બીજી જગ્યાએ થઈને અને વેચાણ પણ કરીને પોતાનું જીવન ગુજારતા હતા અને ખરીદી વેચાણ પણ કરતા હતા. એમાં વિચરતી જાતિમાં પહેલી જાતિ જે છે વણજારા. ભારત અને ગુજરાતના સંદર્ભમાં આ બધી વિચરતી જાતિ વિમુક્ત જાતિઓમાં વણજારા સૌથી અગત્યના હતા. તેમનો સમૂહ ટાંડા કહેવાતો હતો. આ પૂછાશે કે વિચરતી જાતિના સમૂહને કયા વણજારાઓના સમૂહને કયા નામે ઓળખાય છે? તો વણજારાના સમૂહને ટાંડા કહેવામાં આવે છે. અલાઉદ્દીન ખલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજ વસ્તુઓ લાવવા લઈ જવા માટે તેમનો ઉપયોગ કરતા હતા. બાદશાહ જહાંગીર પણ વણજારા દ્વારા બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવામાં તેમના કાર્યનો ઉલ્લેખ કર્યો છે. ખાસ બાબત તો એ છે કે યુદ્ધ દરમિયાન વણજારાઓ બળદની પોઠ દ્વારા મુઘલ સેનાઓ માટે અનાજ અને ચીજ વસ્તુઓ લાવતા હતા. અને આ વણજારાઓ ક્યારેક યુદ્ધ સમયે બળદો પર ચીજ વસ્તુઓ, ખાવાની માલ સામાન લાદીને પણ આપતા હતા. એક રીતે જોઈએ તો વણજારા ભારત અને વિશ્વની વચ્ચે કડી હતી. મધ્ય એશિયાથી અનેક ચીજ વસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી અને ભારતમાંથી બહાર જતી. અને મધ્ય એશિયામાંથી શું થાય, ઘણી બધી વસ્તુ ભારતમાં આવતી અને ભારતમાંથી બહાર જતી હતી. જનજાતિઓ અને વિચરતી જાતિઓની સંસ્કૃતિ. કેટલીક વિચરતી વિમુક્ત જાતિ ઘેટા બકરા, ઘોડા, ગાય, ભેંસ, બળદ વેપાર સાથે પણ સંકળાયેલી હતી. એટલે કે જે જનજાતિ અને વિચરતી જાતિઓ સાથે પશુ હતા તો એ પણ વેપાર સાથે સંકળાયેલા હતા. વિવિધ જાતિના નાના મોટા ફેરિયાઓ એક ગામથી બીજે ગામે જતા અને જાતે બનાવેલા દોરડા, ઘાસની ચટાઈ, મોટા થેલા વેચતા. કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓ કાંગસિયા, મોવાડનો સમાવેશ પણ થાય છે. આ પૂછાશે કે વિચરતી વિમુક્ત જાતિમાં કોનો સમાવેશ થાય છે? તો કાંગસિયા અને મોડવાનો, જે બંગડી સૌંદર્ય પ્રસાધનો સાથે જોડાયેલા હતા. જે આજે પણ આપણે ઘણીવાર આસપાસ વિસ્તારમાં જઈએ તો ઘણા બધા જે વણજારા છે, કાંગસિયા લોકો છે, તો આ બધા જે છે સૌંદર્ય પ્રસાધનવાળા બંગડી છે તો એ વેચતા આપણને નજરમાં જોવા મળે છે. તો એ જે છે એ વિમુક્ત જાતિ જે છે. કેટલીક વિચરતી જાતિ નટ બજાણિયાનો પણ સમાવેશ થાય છે. ઘણી જાતિ એવી હોય છે કે જે નટ બજાણિયાનો ખેલ, આપણે ખાસ વૌઠાણા મેળામાં ફરવા જઈએ ત્યારે નહીં પેલા દોરડા પર ચાલતા હોય છે અને પોતાનું નટ બજાણ્યું દર્શાવતા હોય છે, તો એવા લોકો પછી ઘણા બધા ખેલ બતાવતા હોય છે. તો એ લોકો જે છે કેવા છે, વિચરતી જાતિ એટલે કહેવામાં આવે છે. તેઓના વિપુલ અંગ કસરતો દ્વારા લોકોનું મનોરંજન કરતા. તેઓ ઘણીવાર તો તમારા માતા પિતાએ જોયું હશે કે અત્યારે આપણે જે નટ બજાણ્યા જોઈએ છે, પહેલાંના સમયમાં તમારા વિસ્તારમાં મહેલ્લા હોય એ હોય. જો કે અત્યારે તો આપણે મનોરંજનના સાધનો છે, ટીવી છે, રેડિયો છે, મોબાઈલ છે, એટલે આપણે મોટાભાગે આ બધા મનોરંજનના સાધનો શું થઈ ગયા, ઓછા થઈ ગયા. પણ પહેલાંના સમયમાં તમારા આંગણામાં ક્યારેક જુઓ તો મદારીવાળો આવે, તમને સાપના ને ખેલ બતાવે, એ જોઈને તમે આનંદ મેળવો. આ ઉપરાંત ઘણીવાર બત્રી પુત્રીના ખેલ, રાજા રાણી, સૈનિક, સિપાઈ એ લડે બાજે ભેગા થાય, તો આવા બધા જે છે ખેલ બતાવવામાં આવતા હતા. જો કે અત્યારે એવું જોવા મળતું નથી. તો એ દ્વારા પણ એવું મનોરંજન કરાતા હતા. તો એવા વિચરતી જાતિ હતી. તો ગુજરાતની અંદર વિચરતી જાતિઓમાં જોવા જઈએ તો મુખ્ય વણજારા, માલધારી, નટ બજાણિયન, કાંગસિયા જેવી વિચરતી વિમુક્ત જાતિ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્ન પૂછાય કે ગુજરાતની અંદર કઈ કઈ વિચરતી વિમુક્ત જાતિ જોવા મળે છે? તો ગુજરાતમાં વણજારા, માલધારી, નટ બજાણિયા અને કાંગસિયા જેવી વિચરતી વિમુક્ત જાતિ જોવા મળે છે. ત્યારબાદ છે જનજાતિઓમાં આવેલા સાંસ્કૃતિક પરિવર્તન.
અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાત વધતા નવા કલા કૌશલ્ય ધરાવતા લોકોની આવશ્યકતા ઊભી થઈ. સમાજ જુદી જુદી જાતિઓમાં વિભાજિત થતો ગયો, એટલે સમાજ જુદા જુદા ભાગમાં વિભાજિત થતો ગયો. બીજી બાજુ ઘણી જનજાતિઓ અને સામાજિક જૂથોને જ્ઞાતિ આધારિત સમાજમાં સમાવીને તેની જાતિનો દરજ્જો આપવામાં આવ્યો હતો, અને ઘણી જનજાતિઓને સમાવીને જ્ઞાતિ આધારિત દરજ્જો આપવામાં આવતો હતો. પહેલાંના સમયમાં વિદ્યાર્થી મિત્રો જ્ઞાતિ સમુદાય જોવા મળતો ન હતો. શરૂઆતમાં જોવા જઈએ તો ભગવાન બુદ્ધ અને જૈન ધર્મની વાત કરવામાં આવ્યું છે. તે સમય દરમિયાન વર્ણ વ્યવસ્થા હતી, એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર મનુષ્યને આ 4 ભાગમાં વિભાજિત કરેલો હોય. જો બ્રાહ્મણ કુટુંબમાં જન્મે તે બ્રાહ્મણ હોય, ક્ષત્રિયમાં જન્મે તો એ ક્ષત્રિય કુળનો ગણાય. ત્યારે જ્ઞાતિ વ્યવસ્થા જોવા મળતી ન હતી, પણ ધીમે ધીમે જ્ઞાતિ વ્યવસ્થાનો ઉદ્ભવ થયો અને M.N. શ્રીનિવાસ જે છે એમણે જ્ઞાતિ વ્યવસ્થા અંગેની વ્યાખ્યા આપી અને જ્ઞાતિ શબ્દનો અર્થ સ્પષ્ટ કર્યો છે. આવી જાતિઓમાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા સમુદાય હવે વર્ણને બદલે જાતિમાં સમાવેશમાં સંગઠન આધાર બની છે. ત્યાર પછી છે વનવાસી અને વિચરતી જાતિના ઉપલબ્ધિઓ. એમાં પહેલી છે ગોંડ. ભારતના ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે, જે ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક પૈકી છે, ને સૌથી જૂનામાં જૂની જાતિ હોય તો કઈ છે તો કે ગોંડવાના. તેઓ સ્થાનાંતરિત ખેતી કરતા નાના કુળોમાં વહેંચીને વિશાળ ગોંડ જાતિનો પ્રત્યેક કુળનો એક રાજા હતો. અકબરે નોંધ્યું છે કે ગઢકંડગાના ગોંડ રાજ્યમાં 70,000 જેટલા ગામડાઓનો સમાવેશ થાય છે. એટલે કે ગોંડ રાજ્યની અંદર કેટલા ગામડાનો સમાવેશ થાય છે તો 70,000 ગામડાઓનો સમાવેશ થાય છે. અહીંયા સ્થળાંતરિત ખેતીની વ્યાખ્યા આપી છે કે આ પ્રકારની ખેતીમાં જંગલોના વૃક્ષો કાપીને તેને સળગાવીને જમીન સાફ કરીને ત્યાં ખેતી કરાય છે. 2-3 વર્ષ બાદ તેને જમીનની ફળદ્રુપતા ઘટે એટલે વિસ્તાર છોડીને બીજી જગ્યાએ ખેતી કરવામાં આવે છે. એને શું કહેવાય? સ્થળાંતર ખેતી. એટલે કે કોઈ જંગલ હોય, વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ તરીકે આ જંગલ છે તો જંગલના બધા વૃક્ષો ડાળીઓ બધું શું કરવામાં? કાપી નાખવામાં. પછી એને એકદમ સમતલ બનાવીને એને ખેતર ખેડીને પર શું થાય કે 2 થી 3 વર્ષ સુધી એના પર ખેતી કરવામાં આવે. એટલે આ જમીનની ફળદ્રુપતા ઘટી જાય એટલે એ સ્થળ છોડીને શું કરવામાં આવે છે? ફરી પાછા બીજા કોઈ જંગલમાં જઈને આ પ્રકારની ખેતી કરવામાં આવે છે. થોડા વર્ષો પછી જ્યારે ફરી પાછું આમાં જંગલમાં વનસ્પતિનો વિકાસ થાય તો ફરી પાછું ત્યાં ખેતી કરવામાં આવે છે. તો આને શું કહેવાય તો કે સ્થળાંતરિત ખેતી, ઝૂમ ખેતી. તેમના રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીકૃત હોય છે. રાજ્ય ગઢમાં વહેંચાયેલા હતા. દરેક ગઢ પર એક ખાસ ગોંડ કુળનું આધિપત્ય હતું. દરેક ગઢ 84 ગામોમાં એક એકમમાં વહેંચાયેલો હતો, જેને 84 તરીકે ઓળખાય છે. દરેક 84 12 ગામમાં એક પેટા એકમ બાહતમાં વહેંચવામાં આવતી હતી. મોટા રાજ્યો ઉદય સાથે ગોંડ સમાજમાં પણ પરિવર્તન આવ્યું હતું, અને મોટાભાગના રાજ્યોમાં જે ગોંડ સમાજ જે હતો એમાં પણ ઘણું બધું પરિવર્તન જોવા મળતું હતું. મૂળભૂત રાજપૂત તરીકે માન્યતા મેળવતા ગઢકંડગાના ગોંડ રાજા અમનદાસે સંગ્રામશાહ પદવી ધારણ કરી તેમનો પુત્ર દલપતે મહોબના ચંદેલ રાજપૂત રાજાની પુત્રી રાજકુમારી દુર્ગાવતી સાથે લગ્ન કર્યા. યુવાન વયે જ દલપતરામનું મૃત્યુ થતાં દુર્ગાવતી 5 વર્ષના પુત્ર વીરનારાયણના નામનું શાસન સંભાળ્યું. ઈસવીસન 1565માં આસિફ ખાનના નેતૃત્વ હેઠળ મુઘલના સેના દુર્ગાવતીને હરાવીને રાણી અને તેમના પુત્ર યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ પામ્યા. ગઢકટંગા રાજ્યએ હાથીઓના વેપાર પર પુષ્કળ ધન કમાવ્યું હતું. ગઢકંડના રાજ્યએ કોના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાવ્યું હતું તો હાથીઓનો વેપાર કરીને શું કર્યું હતું? ખૂબ જ ધન કમાવતા હતા. ગઢકટંગા પર વિજય મેળવીને મુઘલોએ પુષ્કળ ધન અને હાથી મેળવ્યા. તેમણે રાજ્યના મોટા ભાગના પર નિયંત્રણ રાખ્યા, જ્યારે બાકીના ભાગ વીર નારાયણના કાકા ચંદન શાહને આપ્યા. ગઢકટંગાના પતન બાદ નિર્બળ બનેલા ગોંડ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં. પછી આવશે અહોમ. અહોમ લોકો 13મી સદીમાં હાલ મ્યાનમારથી આવીને અસમના બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા. તેમણે ભૂયાની જૂની રાજકીય વ્યવસ્થાને બદલે એક નવી રાજ્ય વ્યવસ્થાની સ્થાપના કરી. 16મી સદીમાં ચૂંટીઓ અને કોચ હાજો રાજ્યો પોતાના રાજ્યમાં ભેળવીને આસપાસના જનજાતિઓને જીતીને એક વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી. 17મી સદીમાં તેઓ દારૂગોળો અને તોપોનું નિર્માણ પણ કરી શકતા હતા, અને 17મી સદી દરમિયાન તેમણે શું કર્યું હતું તો કે ઘણી બધી તોપોનું પણ નિર્માણ કર્યું હતું. જોકે દક્ષિણ અને પશ્ચિમ અહોમ લોકો પર ઘણા આક્રમણો થયા,
પરંતુ ઈસવીસન 1662માં મીર જુલ્માના નેતૃત્વ હેઠળ મુઘલ સેના સામે બહાદુરીથી લડવા છતાં તેઓ હારી ગયા. પરંતુ એ વિસ્તાર મુઘલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં. એટલે એ વિસ્તાર સુધી તેમનું આધિપત્ય લાંબા સમય સુધી રહ્યું નહીં. અહોમમાં અહોમ રાજ્ય બળજબરીપૂર્વક શ્રમ પર આધારિત હતું. જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવતા તેને પાઇક કહેવામાં આવતા હતા. આ પ્રશ્ન પૂછાશે કે પાઇક કોને કહેવાય? તો જે લોકો પાસે બળજબરીપૂર્વક કામ કરાવવામાં આવે એને પાઇક કહેવામાં આવતું હતું. ગામમાંથી નિશ્ચિત કરવામાં આવેલી સંખ્યા પાઇકને મોકલવામાં રહેતા વસ્તી ગણતરીને આધારે વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી ઓછી વસ્તીવાળા વિસ્તારોમાં લોકોને ખસેડવા અહોળમાં કુળ તૂટી ગયા. જે પાઇકની પદ્ધતિ હતી કે લોકો પાસેથી જબરજસ્તી કામ કરાવવું, તો જે સમુદાયમાં ઓછી સંખ્યાના માણસ હોય અને જે સમુદાયમાં વધારે માણસ હોય ત્યાંથી માણસો લઈને ત્યાં મૂકવામાં આવતું. તો આમ ધીમે ધીમે અહોમના કુળ જે છે શું થયા? તૂટી ગયા. એમાં સંખ્યા ઓછી થતી ગઈ. 17મી સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રીકૃત બની. વર્તમાન કાયદાઓ અને જોગવાઈઓ અનુસાર કોઈ વ્યક્તિ પાસે બળજબરીપૂર્વક કામ કરાવવું એ ગુનો ગણવામાં આવતો હતો. ત્યાર પછી ઘણો નિયમ કાયદો ઘડવામાં આવ્યો કે કોઈ પણ વ્યક્તિ પાસે બળજબરીપૂર્વક કામ કરવામાં આવે તો એને સજા કે દંડ થઈ શકે છે. અને અત્યારે હાલ પણ એ કાયદો જોવા મળે છે. આમ જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયે સેનામાં જોડાતા, અન્ય સમયમાં સિંચાઈ વ્યવસ્થા જેવી સાર્વજનિક કાર્યો પણ કરતા હતા. અને જે જનજાતિના લોકો હતા એ ઘણા બધા કાર્યોમાં પોતાનું યોગદાન પણ આપતા હતા, યુદ્ધમાં સેનામાં પણ જોડાતા અને સાથે સાથે સિંચાઈ વ્યવસ્થામાં સાર્વજનિક એટલે કે સામૂહિક લોકોની ભાગીદારીમાં પણ તેઓ પોતે કાર્ય કરતા હતા. અહમ લોકોએ ચોખાની ખેતીની નવીન પદ્ધતિ અમલમાં મૂકી હતી. બરાબર, અહમ લોકોએ કઈ નવી ખેતીની પદ્ધતિ અમલમાં મૂકી હતી? તો અહમ લોકોએ ચોખાની ખેતીની નવીન પદ્ધતિ અમલમાં મૂકી હતી. અહોમ સમાજના કુળમાં વહેંચાયેલો હતો. તેમના કુળને ખેલ કહેવામાં આવતું. ઘણા ગામો પર ખેલનું નિયંત્રણ રહેતું. ખેડૂતોને ગામના સમાજ દ્વારા આપવામાં આવેલા જમીન ગાર સંબંધની સંમતિ વગર રાજા પણ પાછી લઈ શકતો ન હતો. અને જે આપેલી જમીન છે એ રાજા પણ પરત લઈ શકતા ન હતા. શરૂઆતમાં અહોમના લોકો જનજાતીય દેવતા એટલે પ્રકૃતિની પૂજાની ઉપાસના કરતા હતા. રાજા દ્વારા મંદિરો અને બ્રાહ્મણોને જમીનનું દાન આપવામાં આવતું હતું. શિવસિંહના સમયમાં હિન્દુ ધર્મ ત્યાંનો મુખ્ય ધર્મ બન્યો હતો. એટલે હિન્દુ ધર્મ જે છે એ મુખ્ય ધર્મ હતો. હિન્દુ ધર્મ અપનાવ્યા છતાં અહોમ રાજાઓએ પોતાની પરંપરાગત માન્યતાઓ સંપૂર્ણપણે છોડી નહીં. જે અહોમના રાજા હતા એ પોતાની જૂની પુરાણી માન્યતા છે એ છોડી નહીં. અહોમ સમાજને એક અત્યંત અને સુસંસ્કૃત સમાજ હતો. કવિઓ અને વિદ્વાનો જમીનમાં દાન આપવામાં આવતી હતી. નાટ્ય પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવતું. સંસ્કૃતનું અગત્યની સાહિત્યિક કૃતિઓના સ્થાનિક ભાષામાં અનુવાદ પણ કરવામાં આવ્યો હતો. બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલાં અહોમ ભાષા પછી આસામી ભાષા લખવામાં આવતી. ગુજરાતમાં ડાંગ અને અન્ય પૂર્વ પટ્ટીઓમાં આવતા જનજાતીય રાજ્ય જોવા મળે છે, જેમાં સંતરામપુર, દેવગઢબારિયા તેમજ ડાંગ રાજ્યની વ્યવસ્થા અને સંસ્કૃતિના વિશિષ્ટ દર્શન થાય છે. આ ડાંગ જિલ્લાનું ડાંગી નૃત્ય પ્રખ્યાત છે. ડાંગ જિલ્લામાં કયું નૃત્ય જાણીતું? ડાંગી નૃત્ય. તેમના તમાશા, ભવાડા, ઠાકરિયા જેવા નૃત્યો વિશ્વવિખ્યાત છે. ડાંગ દરબાર પ્રતિ વર્ષે ભરાય છે, જેમાં રાજાને વર્ષાસન આપવામાં આવે છે. ડાંગની અંદર કયો મેળો ભરાય છે? તો ડાંગ દરબાર. અહીંયા ડાંગ દરબાર વિશે પણ થોડું આપ્યું છે કે હોળીના તહેવારો દરમિયાન ડાંગ દરબાર યોજવાની શરૂઆત વર્ષો પહેલાં થઈ હતી. સરકારે ડાંગી રાજાઓ અને નાયકોને તેમના હક બદલામાં વંશ પરંપરાગત સાલિયાપણું આપવાનું નક્કી કર્યું. એટલે કે જે રાજાઓના હક હતા તો એમને આપવાનું નક્કી કર્યું, જે પરંપરા આજે પણ ચાલુ છે. બદલાતો સમય અને નવી જનજાતિનું માળખું. 16મી અને 17મી સદી સુધીમાં જનજાતિના ઇતિહાસે આપણને સમજવાનો પ્રયત્ન કર્યો. કાળાંતરમાં અનેક જનજાતિઓમાં વ્યાપક પરિવર્તન આવ્યા. વણ આધારિત સમાજ અને આદિવાસી સમાજના લોકો એકબીજા સાથે સંપર્કના કારણે બંને સમાજમાં પરિવર્તન આવ્યું. એટલે કે જે વિચરતી જાતિ છે, જનજાતિ છે, બીજા સમાજના અન્ય લોકો સાથે સંપર્કમાં આવે એટલે એમના પણ જીવનમાં પણ થોડું પરિવર્તન જોવા મળે છે. વિવિધ જનજાતિઓ જુદી જુદી આજીવિકા અપનાવી સમય જતાં તેમની ઘણી જનજાતિઓ આધારિત સમાજનો ભોગ બની. જોકે ઘણી જનજાતિઓ હિન્દુ ધર્મ અને જાતિ વ્યવસ્થા મોટાભાગે દૂર રહી. કેટલીક જનજાતિઓ સુસંગઠિત વહીવટી વ્યવસ્થા ધરાવતા મોટા શક્તિશાળી રાજ્યોની સ્થાપના કરી, જેથી તેઓએ તેમના મોટા અને વધુ જટિલ સામ્રાજ્યો સાથે સંઘર્ષ કર્યો. અહીંયા આપણે
આ પ્રકરણમાં વિચરતી જાતિ અને જનજાતિ વિશે જોયું. એ અન્ય સમાજના સંપર્કમાં કઈ રીતના આવ્યા, એમના જીવનમાં પણ ઘણું બધું પરિવર્તન જોવા મળે છે. આપણા સમાજમાં પણ આપણે જ્યાં વસવાટ કરીએ છીએ ત્યાં પણ આપણા આસપાસના વિસ્તારોમાં આવી ઘણી બધી જાતિ જોવા મળે છે. તો એમનું જીવન પણ એક પ્રકારનું અનોખું છે અને સારું છે. અહીંયા સ્વાધ્યાયમાં વિદ્યાર્થી મિત્રો તમારે હોમવર્કમાં જાતે લખવાનું છે. તમને સ્વાધ્યાય ટીક કરાવી દઉં છું. પહેલાં જોડકા જોડો છે. ગઢ કટંગા, તો એનો જવાબ આવશે 70,000 ગામડાઓ. વર્ષાસન કોને આપવામાં હતો કે ડાંગ દરબારના જે રાજાઓ જે છે એમને આપવા. શ્રમિકમાં તો પાઇક. અમનદાસમાં તો બી સંગ્રામ શાહ. ખોખર જનજાતિમાં તો પંજાબ રાજ્ય. અને બલોચમાં પૂછાય તો નાના કુળમાં વિભાજિત રાજ્ય. ત્યાર પછી તમારે આવશે ખાલી જગ્યા. એક સ્થાનથી બીજા સ્થાને ભટકતી જાતિઓને ખાલીએ કહેવામાં આવે છે. તો એક સ્થાનેથી બીજા સ્થાને ભટકતી જાતિઓને શું કહેવામાં આવે છે? વિચરતી કે વિમુખ. અહોમ લોકો દ્વારા રચવામાં આવેલા ઐતિહાસિક કૃતિઓ ખાલીયા હતી, તો શું આવે? બુરંજી. ત્યાર પછી વણઝારાઓના સમૂહને ખાલીયા તરીકે ઓળખાતા મેં આગળ કીધું, તો એ શું કહેવાય? ટાંડા. વણઝારાઓના સમૂહને કયા નામે ઓળખાય છે? ટાંડા. ત્યાર પછી ખરા ખોટામાં જોઈએ, અકબરના મનસબદાર માનસીએ ચેર જાતિ પર હુમલો કરીને વિજય મેળવ્યો હતો. ખોટું. ગુજરાતમાં નટ બજાણિયા કાંગસિયા જેવી વિચરતી વિમુખ જાતિ વસે છે. ખરું. ગોંડ લોકો તોપનું નિર્માણ કરી શકતા હતા. ખોટું. દક્ષિણ ભારતમાં વેતર, કોરાંગ અને મારવાડ જાતિના લોકો વસતા હતા. ખરું. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયમાં હેતુલક્ષીને લગતા જે પ્રશ્નો છે મેં તમને ચલાવ્યા. જે પ્રશ્ન 4 છે તમારે તમારી જાતે પુસ્તકમાંથી શોધીને એના જવાબ લખવાના છે. અને કોઈ તકલીફ હોય તો તમે વોટ્સઅપમાં મેસેજ દ્વારા પણ લખીને મોકલી શકો છો. તમને હોમવર્ક આપ્યું છે, હોમવર્ક પણ કરવાનું છે.